ઉમરેઠમાં ગાડીમાં ભરી બકરા લઈ જતા બે શખ્સોનો પોલીસે પીછો કરતા બંને શખ્સો ગાડી મૂકી ભાગી ગયા હતા. ઉમરેઠ પોલીસે આ બંને શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે ઇસમો કોઈ જગ્યાએથી બકરાની ચોરી કરી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં આણંદથી ઉમરેઠ તરફ આવનાર હોવાની બાતમીના આધારે ઉમરેઠ પોલીસે ગત તારીખ 22મી જાન્યુઆરીના રોજ ગામની સીમા વોચ ગોઠવે તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી સ્વિફ્ટ ગાડી આવતા પોલીસે તેને રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ઓર તરફના રસ્તે બગાડી હતી. પોલીસે ગાડીનો પીછો કરતા ચાલક ઉમરેઠ માર્કેટયાર્ડ તરફના રસ્તે ગાડી લઈ ગયો હતો અને આગળ રસ્તા વચ્ચે ગાડી મૂકી તેમાં સવાર બંને ઇસમો ભાગી ગયા હતા અને પોલીસે આ ગાડીની તલાશી લેતા તેમાં બે મોબાઈલ અને જીજે 23F1842 નંબરની 2 નંબર પ્લેટ મળી આવી હતી. તદુપરાંત પાછળની સીટના ભાગે 5 બકરા ભરેલા હતા. પોલીસે 5 બકરા કિંમત ₹10,000, સ્વિફ્ટ ગાડી કિંમત ₹2,10,000 અને 2 મોબાઈલ કિંમત ₹10,000 મળીને કુલ ₹2,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગાડી મૂકી ભાગી ગયેલા બંને શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આ બંને શખ્સો અજય કનુભાઈ તળપદા, સુભાષભાઈ નટુભાઈ તળપદા હોવાનું જણાઈ આવ્યું હતું, જેના આધારે પોલીસે ઉમરેઠ ગામમાંથી જ આ બંને શખ્સો અજય કનુભાઈ તળપદા અને સુભાષભાઈ નટુભાઈ તળપદાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.